મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો કૃષિ રાહત પેકેજમાં અરજીની તારીખ લંબાવાઈ છે। 5 ડિસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે। અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। જે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેની અરજીની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે 5 ડિસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે। અરજીની જે સમયમર્યાદા છે તેને 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે અને તેની સમયમર્યાદા જે અરજી કરવાની છે ખેડૂતોને તેની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની માટે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોએ સહાય માટેના ફોર્મ ભરી દીધા છે, પરંતુ ઓગસ્ટમાં ભરાયેલ સહાય ફોર્મની રકમ હજી સુધી ન મળતા ખેડૂતોમાં કચવાટની લાગણી જોવા મળી છે। ખેડૂતો પાસે પૂરતા પૈસા ન હોવાથી શિયાળુ વાવેતર પણ કરી શક્યા નથી। જોકે ટૂંક સમયમાં જ તમામ ખેડૂતોને સહાય ચૂકવાઈ જશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું। सरकार જ્યારે કહેતી હતી કે તાત્કાલિક ધોરણે અમે પૈસા નાખી દેવું, હજી ખેડૂતોને એ ઓનલાઈન પછી પૈસા નાખવાની શરૂઆત કરી કે નહીં, કોઈ ખેડૂત કહેતું નથી કે અમારા ખાતામાં પૈસા આવ્યા છે। અમુક ખેડૂતોને જે આવ્યા છે એ પણ એક હપ્તો આવ્યો છે। ખેડૂતને પૂર્ણ પૈસા મળે તો જ શિયાળુ પાકના વાવેતર માટેના જે ખાતરો અને એના બિયારણ સર્ટિફાઈડ બિયારણો ખરીદી શકે। આપણે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ થયેલો એમાં લઈને આપણા અમુક 6 તાલુકાના પસંદગીના ગામોનો સર્વે કરેલો। એ સર્વે મુજબ અલગ એનું પેકેજ ને એનો ઠરાવ કર્યો સરકારશ્રીમાંથી। એ પોર્ટલ વહેલું ખુલેલું એટલે 2170 જેવા એના જે ખેડૂતો યાદી મુજબ ના હતા એની અરજીઓ થઈ ગઈ છે। પોર્ટલ એ બંધ થઈ ગયું છે। 6 તાલુકાની અરજીઓ પૈકી અમે પોર્ટલ ઉપર એની કાર્યવાહી ચાલુ કરી દીધી। આજની તારીખે એમાં પેમેન્ટ પણ ચાલુ થઈ ગયા। 156 જેવા ખેડૂતોને પેમેન્ટમાં મોકલી દીધા છે। 27 લાખ જેવું અમે ચૂકવણું પણ કરી દીધું છે। રાજ્યમાં 13.1 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા છે। અત્યાર સુધી થયેલ એસઆઈઆરની કામગીરીના આંકડા સામે આવ્યા છે। 16 લાખથી વધુ મતદારોએ સ્થળાંતર કર્યું છે। 2.44 લાખ મતદારો પોતાના રહેઠાણ પર ગેરહાજર જોવા મળ્યા છે। 2 લાખ જેટલા મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું છે। હયાત મતદારોમાં 81% ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ગયું છે। શિક્ષકોના મોત પર કોંગ્રેસ સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે। શિક્ષકોના મોત પર ઇમરાન પ્રતાપગઢીની પ્રતિક્રિયા કે અલગ અલગ રાજ્યોમાં બીએલઓના મોત થયા, ચૂંટણી પંચની આ ખૂની પ્રક્રિયા છે। एसआईआर जिस तरह से मौत की खबरें पूरे देश से, सिर्फ गुजरात ही नहीं बल्कि उत्तर प्रदेश से लेकर के बाकी राज्यों में भी, पश्चिम बंगाल में भी जिस तरह से लोगों की मौत हो रही है, बीएलओज की मौत हो रही है, जहर खा ले रहे हैं लोग, वो बताता है कि किस तरह से चुनाव आयोग दबाव बना रहा है और किस तरह से एक ऐसा टास्क उनसे पूरा करवाना चाहता है कि जो शायद वो पूरा करने में असमर्थ नहीं है। ऐसे में इस पूरी खूनी प्रक्रिया को चुनाव आयोग को एक बार समझना पड़ेगा कि आपकी कोई भी प्रक्रिया इतनी जल्दबाजी में क्यों है, जिसमें अब तक 26-27 बीएलओज और उससे जुड़े एसआईआर से जुड़े अधिकारियों की मौत हो चुकी है और गुजरात में भी 5 मौतें संज्ञान में आई हैं। ये बहुत ही शर्मनाक है। अन्य केडरने कामगीरी सौंपवा मुद्दे कांग्रेसનું નિવેદન સામે આવ્યું છે। ગામમાં શાળા હોય એટલે શિક્ષક હોય તેવું તુષાર ચૌધરી કહી રહ્યા છે। વધુમાં કહ્યું કે અન્ય કેડર તાલુકામાં હોય ત્યાં બેસતા હોય એટલે ગામમાં જ શિક્ષકોને કામગીરી સોંપે છે તેવું તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે એનું એ જ કારણ છે કે દરેક ગામડે જે પ્રાથમિક શાળા હોય એટલે શિક્ષક તો હોય જ, એટલે જે બીજી જે કેડર નક્કી કરવામાં આવી છે એ તાલુકા મથકે કદાચ હોય અને એને ગામડે મોકલવો પડે, એટલે આ સરકાર જાણીબૂજીને શિક્ષકો પર જ આ જવાબદારી નાખી રહી છે। તો રાજ્ય સરકારની ચિંતન શિબિરને લઈ તુષાર ચૌધરીએ કહ્યું કે શિબિરમાં શું ચિંતન કરે છે એ જ ખબર નથી પડતી। ડ્રગ્સ દારૂના દૂષણ પર ચિંતન કરવું જોઈએ, એની જગ્યાએ ગુજરાતનું હિત હોય એવા મુદ્દા પર ચિંતન કરવું જોઈએ તેવું કોંગ્રેસના તુષાર ચૌધરી કહી રહ્યા છે। ચિંતન કોના માટે કરે છે?
ચિંતન શેનું કરે છે એ આપ લોકોને બી ખબર પડતી નથી, વિરોધ પક્ષ તરીકે અમને પણ ખબર પડતી નથી. જો ખરેખર ચિંતન કરવું જ હોય તો અત્યારે ગુજરાતના જે ખેડૂતોની માઠી દશા છે એના પર ચિંતન કરવું જોઈએ. ગુજરાતની જે સમસ્યા છે, શિક્ષણ સિવાય બેરોજગારીની હોય, ગુનાખોરીનો વધતો વ્યાપ હોય કે ડ્રગ અને દારૂના દૂષણનો વધતો વ્યાપ હોય, તો એના પર પણ ચિંતન કરવું જોઈએ. અને એ રીતે ગુજરાતનું કંઈ ભલું થાય, ગુજરાતના લોકોનું ભલું થાય એ દિશામાં સરકારે ચિંતન શિબિરમાં વિચારવું જોઈએ. આ તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બોટાદની મુલાકાત લીધી હતી અને ભાજપા કાર્યકરો તથા પદાધિકારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી હતી, જ્યાં તેઓએ SIR અંતર્ગત BLOની કામગીરીની સમીક્ષા કરી હતી, તેમજ કામગીરીને વધુ અસરકારક બનાવવા પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ સંગઠનને મજબૂત કરવા અને સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પણ આહવાન કર્યું હતું. તમામ કાર્યકર્તાઓનો એક પ્રોત્સાહન મળી રહે, તમામ અધિકારીઓ સાથે તાલ મિલાવી અને એક મતદાતાના ઘર સુધી પહોંચી અને આ દેશની લોકશાહી માટે અને આ દેશના આગામી ભવિષ્ય માટે તમામ મતદાતાઓનું અંદર જોડાણ રહે, તેના માટે તમામ કાર્યકર્તા પ્રયત્નશીલ રહે, તેના માટે એક પ્રોત્સાહન પૂરું પાડવા માટે ધંધુકા APMC ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું. જગદીશ વિશ્વકર્માએ APMC ખાતે કાર્યકર્તાઓ સાથે વિશેષ સંવાદ કર્યો. SIR વિશે કાર્યકર્તાઓને વિશેષ માહિતી આપી. કાર્યક્રમમાં અમદાવાદ અને બોટાદના જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કાળુભાઈ ડાભી, શંભુનાથ ટુંડિયા પણ ઉપસ્થિત રહ્યા. પ્રદેશ અધ્યક્ષે ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંગે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ તરફ અમદાવાદમાં ભદ્ર પ્લાઝાથી પાથરણાવાળાઓને હટાવવામાં આવ્યા છે. તમામ પાથરણાવાળાને લાલ દરવાજાથી હટાવી દેવામાં આવ્યા છે. પાનકોડ નાકા ઢાલગર વાડમાં તેઓને જગ્યા ફાળવવામાં આવી છે. મહાનગરપાલિકા તંત્રએ ભદ્ર બજારમાં બેનર પણ લગાવી દીધા છે કે પાથરણાવાળા અહીં બેસશે તો તંત્ર કાર્યવાહી કરશે. ત્યારે તંત્રનો નિર્ણયનો પાથરણાવાળાઓ વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જગ્યા ફાળવી તે જગ્યા યોગ્ય નથી. 2 પ્લોટમાં 450 પાથરણાવાળા બેસી શકે. અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ. હાઈકોર્ટમાં જવાબ આપવા બોર્ડ લગાવ્યા છે. દિવાળીના પછી અમને એવી માહિતી આપી હતી કે ભાઈ તમને આ 2 જગ્યા ઉપર પ્લોટ આપ્યા છે, આમાં તમે જઈને બેસી જાઓ. અમે લોકો જગ્યા જઈને જોઈ, એ જગ્યા એક બંગર જેવી જગ્યા છે અને એ પાર્કિંગ હતું. હવે એક જગ્યા ઉપર 250 જેટલા પાથરણાનો સમાવેશ થઈ શકે છે અને બીજી જગ્યાએ જે ડાલગરવાળાનું બતાવી એ લોકોએ એ પ્લોટની અંદર 34 પથારા સમાવેશ થાય એવી જગ્યા છે. હવે અમારે ટોટલ 844 પથારા છે. સેલ્ફ એમ્પ્લોયડ લેબર ઓર્ગેનાઇઝેશનના 472 છે અને સેલોના સેવા સંસ્થાના કંઈક 372 પથારા છે. એટલે બંને મળીને 844 થાય છે. હવે સાહેબ 844 લોકો એ જગ્યા ઉપર બેસી શકે એટલી જગ્યા જ નથી. પાછો 844 જે માણસો છે એ લાયસન્સવાળા છે, વર્ષોથી ધંધો કરે છે ને 844 રોજનું લાઈને રોજનો ખાવાવાળા છે ને એને 7 મહિનાથી હેરાન કરે છે સાહેબ. આ દિવાળીના 8-10 દિવસ લગાડવા આપ્યું અને એમ કીધું કે અઠવાડિયા પછી તમને અઠવાડિયા સુધી લગાડો તમે. અઠવાડિયા સુધી લગાડ્યું પછી 4થી 8-7 મહિનાથી અમે બેકાર છે સાહેબ. ને બધા ગરીબ રોજના રોજ લાઈને ખાવાવાળા છે. બધા કેવી રીતે ભાગે છે તમે જોઈ લો. કંઈક વૈકલ્પિક વ્યવસ્થા આપવાની ફરજ છે. આજે કોર્ટે કહ્યું કે ભાઈ તમને જગ્યા ફાળવી છે, પ્લોટ આપ્યો, ખુલ્લો પ્લોટ, કોર્ટમાં કોઈ બેસી નથી શકતું. આટલા 845 સ્ટોલવાળા બેસે ક્યાં? જગ્યાના તમે માર્કિંગ કરો, એ લોકોને બધી સુવિધા આપવી પડે. ભલે તમે રેન્ટ લો, રેન્ટ આપવા તૈયાર છે બધા. જે મ્યુનિસિપાલિટી નક્કી કરે કે ભાઈ તમે ભાડાપટ્ટી આપો તો એ રીતને બધાને જગ્યા ફાળવવી પડે. એ રીતનો વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવી પડે. અમદાવાદ શહેરના ભદ્ર પ્લાઝા ખાતેનો પાથરણાઓનો જે વિવાદ હતો તેનો અંત મહાનગરપાલિકા દ્વારા લાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો છે અને ભદ્ર પ્લાઝા ખાતે 844 જેટલા જે નોંધાયેલા પાથરણા ધારકો હતા અને હવે તે તમામને અહીંથી હટાવવામાં આવ્યા છે અને તે લોકોને વૈકલ્પિક જગ્યા જે છે તે આપવામાં આવી છે. પાનકોર નાકા ખાતેનો એક પ્લોટ અને ડાલગરવાડ ખાતેનો એક પ્લોટ જે છે તે ફાળવવામાં આવ્યો છે અને અહીં મહાનગરપાલિકા દ્વારા નોટિસ જે છે તે લગાડવામાં આવી છે અને કોઈ પણ પ્રકારે અહીં પાથરણા ધારકોએ અહીં બેસવું નહીં અને તેની તકેદારી રાખવા બાબતે કહેવામાં આવ્યું છે ને જો હવે આગામી સમયમાં અહીં કોઈ પાથરણા ધારક નજરે પડશે તો તેની સામે પગલાં જે છે તે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે.
મહત્ત્વની બાબત છે કે નગરદેવી ભદ્રકાળીનું મંદિર અહીં છે ને આવતા જતા તમામ લોકોને ટ્રાફિક સમસ્યા નડતી હતી, સાથે જ અહીં ગેરકાયદેસર પાથરણા લગાડવામાં આવતા હતા. આવા અનેક બાબતો જે છે તે સામે આવતી હતી ને તેના કારણે વિવાદ જે છે તે સર્જાતો હતો, પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા આ વિવાદ જે છે તેનો અંત લાવવામાં આવ્યો છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં હવે AMTS અને BRTSમાં પાસ કઢાવવા રાહ નહીં જોવી પડે. પોર્ટલ પરથી એપ્લિકેશન કરી રિસિપ્ટ મેળવી શકાશે. રિસિપ્ટના આધારે વિદ્યાર્થીઓ મુસાફરી કરી શકશે. હવે સેન્ટ્રલ સિસ્ટમ મારફતે પાસ ઇસ્યુ કરાશે. ઓનલાઈન એપ્લિકેશનથી જ પાસ મળી જશે અને રિસિપ્ટથી વિદ્યાર્થીઓ મુસાફરી કરી શકશે. અત્યાર સુધી જે પાસ કઢાવવાનું સ્ટુડન્ટનું હતું એક ICICI બેંક સાથે કનેક્ટ હતું અને એના માટે એની સિસ્ટમ એવી હતી કે એક ફોર્મ ભરવાનું, ફોર્મના અંદર એમની જે માહિતી બધી ભરવાની એ ભર્યા પછી 15 દિવસ પછી એ લોકોને અમે થઈ જાય નક્કી પછી એને પાસ આપતા હતા અને એના માટે થઈને એ લોકોએ આવવું પડતું રૂબરૂમાં. એની જગ્યાએ અત્યારે ડિજિટલ સિસ્ટમથી ચાલુ કર્યું છે કે એક ફોર્મ આપીશું, ફોર્મ એમને બધું વિગતો ભરી અને પોર્ટલ પર મૂકવાનું રહેશે અને મૂક્યા પછી અહીંયાથી ઓકે કરશે ત્યારે એને ઓનલાઈન પૈસા ભરવાના રહેશે. એ પૈસા ભર્યા પછી એને એની જાતે એને ડાઉનલોડ કરીને એના ઘરેથી ઉપયોગ કરવો હોય, મોબાઈલમાં રાખીને કરો તો કરી શકે. રૂબરૂમાં આવે તો બી સ્માર્ટ કાર્ડ બી મળી રહેશે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં અનેક ગેરકાયદેસર લીઝ ધમધમી રહી છે. લીઝ ધારકોએ 45 જેટલા મોટા પાઇપ ઓરસંગ નદીમાં નાખ્યા છે. ઓરસંગ નદીના પટમાં 100 ફૂટ કરતાં વધુ પહોળો રસ્તો બનાવી નદીના પ્રવાહને રોકી બેખોફ ખનન થઈ રહ્યું છે, જેથી રોષે ભરાયેલ ચણવાડાના સરપંચ અને ડેપ્યુટી સરપંચે ખનન અટકાવવા લીઝનો રસ્તો ખોદી કાઢ્યો હતો. ચનવાડાના સરપંચ પણ જોડાયા છે અને તેમની સાથે જ વધુ જાણીશું. રસ્તો બધો પૂરાઈ જાય, ગાડીઓ ધોવે અને છોનું પાણી નીકળે અને રસ્તો બધો પૂરાઈ જાય તો ખેડૂતો જશે કેવી રીતે? ખેડૂતોનો પ્રશ્ન છે અને 20 જણની સહીઓ કરીને મને અરજી આપેલી છે એટલે મેં આ રસ્તો ખોદું છું એટલે ઓવરલોડ ગાડીઓ બી અહીંથી જાય ના. 3 થી 4 લીધો છે સાહેબ અહીંયા આગળ અને અવારનવાર એમને રજૂઆતો કરી જ છે. ઓવરલોડ ગાડીઓ ભરીને છડકાવે છે એટલે આજે અમે કંટાળીને આ રસ્તો ખોદવાનું નક્કી કર્યું છે ગ્રામજનોએ ભેગા થઈને. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થશે. AMC રિક્રિએશન કમિટી ચેરમેનનું નિવેદન સામે આવ્યું. તળાવમાં પ્રવેશ માટે 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. મોર્નિંગ વોક માટે નિઃશુલ્ક પ્રવેશ રહેશે. લોકોના રિવ્યૂ બાદ ફી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. 1.5 વર્ષ સુધી આ નવીનીકરણની કામગીરી ચાલી છે. 10 કરોડના ખર્ચે એને રિનોવેશન કરવામાં આવ્યું છે. પ્લેગ્રાઉન્ડના સાધનો, બાળકો માટે, સિનિયર સિટીઝન માટે સિટિંગ એરેન્જમેન્ટ, મોર્નિંગ વોકર્સ માટેનો વોકવે, આ બધી જ વસ્તુઓને ધ્યાન પર રાખી અને રિનોવેશન કરવામાં આવ્યું છે. આગામી સમયની અંદર એને લોકો માટે લોકાર્પણ માટે ખુલ્લું મૂકવામાં આવશે અને આની જે ટિકિટ છે એના દર 10 રૂપિયા રાખવામાં આવે છે. જે પ્રકારે મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડનની અંદર આપણે પ્રવેશ માટે 10 રૂપિયા રાખ્યા છે એ જ પ્રકારે સવારે 6 થી 10 મોર્નિંગ વોકર્સ માટે આ ખુલ્લું રહેશે, ફ્રી રહેશે. વસ્ત્રાપુર તળાવની નવીનીકરણની કામગીરી છેલ્લા તબક્કામાં છે અને ગણતરીના દિવસોમાં કામગીરી જે છે તે પૂર્ણ થઈ જશે. મહત્વનું છે કે 10 કરોડના ખર્ચે આ તળાવની નવીનીકરણની કામગીરી જે છે તે કરવામાં આવી છે. 1 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી પરંતુ કામગીરી જે છે તે ડિલે થઈ છે અને હવે 1.5 વર્ષ જેટલો સમય જે છે તે વીતી ચૂક્યો છે. તળાવની બાજુમાં અહીં અમ્યુઝમેન્ટ પાર્ક જે છે તે પહેલાં પણ હતું અને આ રીતે હાલ રોશનીથી તળાવ જે છે તેને શણગારવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ તળાવ જે છે ડિસેમ્બર મહિનાના પ્રથમ વીકમાં તેનું ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ 10 રૂપિયા જેટલી ટિકિટ જે છે તે અહીં તળાવમાં જે મુલાકાતીઓ આવશે તેના માટે થઈ અને રાખવામાં આવશે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. AMC અમદાવાદ ફાયર વિભાગ માટે 2 કરોડના ખર્ચે ડીપ ટ્રેકર વસાવશે. 200 મીટર ઊંડા પાણીમાં રેસ્ક્યુ કામગીરી કરી શકાય એ માટે ફાયર વિભાગ માટે 2 ડીપ ટ્રેકર એટલે કે અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબોટ વસાવાશે. આ માટે મંજૂરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે.
રાત્રિના અંધકારમાં પણ રોબોટ રેસ્ક્યુ કામગીરી કરવા સક્ષમ છે. ઉપરાંત ઘણા કિસ્સામાં ગુનેગારો પુરાવાને નાશ કરવા પાણીમાં ફેંકી દેતા હોય છે, જે હવે ટ્રેકરની મદદથી ફાયર વિભાગ અને પોલીસને સરળતા રહેશે. અમદાવાદ મહાનગરપાલિકા ફાયરની અંદર પણ ટેકનોલોજી સાથે સુસજ્જ થઈ રહ્યું છે. મહાનગરની અંદર 11 કિલોમીટરનો રિવરફ્રન્ટ આવેલો છે. તદુપરાંત 150 કરતાં વધારે તળાવો આવેલા છે સમગ્ર અમદાવાદની અંદર. ત્યારે મહાનગરપાલિકાએ 2 ટ્રેકર મશીન 2 કરોડના ખર્ચે વસાવ્યા છે. આ ટ્રેકર મશીનની વિશેષતા એ છે કે પાણીની અંદર કોઈ પણ વસ્તુ ખોવાઈ હોય અથવા તો આપણે વાત કરીએ કે આપણે બોડી હોય નીચે, તો એ તરત જ એ ટ્રેકર કોમ્પ્યુટર પર તેને શોધી શકે છે અને એ જગ્યાએથી ખોવાયેલી વસ્તુને એ તરત જ 100 કિલોગ્રામ જેટલું વજન અને 200 મીટર જેટલી ઊંડાઈએ રહેલી વસ્તુને પોતે ટ્રેક કરી શકે છે. આ તરફ ખારીકટ કેનાલ ફેઝ 2ની કામગીરીનો પ્રારંભ થશે. 829 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી કરાશે. બીજા તબક્કામાં 22 કિલોમીટર લાંબી કેનાલનું કામ કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. 12.75 કિલોમીટરની કામગીરી 1300 કરોડના ખર્ચે પૂર્ણ થશે. 30 મહિનામાં કામગીરી પૂર્ણ કરવા ટેન્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે 31 ડિસેમ્બર પહેલાં જે ફેઝ 1નું જે કામ છે એ 1300 કરોડના ખર્ચે જે કામ ચાલી રહ્યું છે પૂરું કરવા માટેની સૂચના આપેલી છે. આ બીજા ફેઝનું જે કામ છે વિંજોલ વેળાથી એક્સપ્રેસ હાઈવે, નરોડા મુઠિયા એસપી રિંગ રોડથી મુઠિયા ડ્રેનથી નરોડા મુક્તિધામ, વિંજોલથી એક્સપ્રેસ હાઈવે, વિંજોલ વેળાથી એક્સપ્રેસ હાઈવે, રેલવે લાઇન આવકાર હોલ સુધી, આવકાર હોલથી દેવી માતા, એમાં જુદા જુદા પ્રકારની આખી જે અમદાવાદની મધ્યમાં જે ખારીકટ કેનાલ જે જઈ રહી છે એનું બીજા ફેઝનું કામ આપણે હાથ ઉપર લીધું છે. અમદાવાદના રાણીપમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. 42 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. કોમ્પ્લેક્સમાં 13,150 સ્ક્વેર મીટરનો પ્લે એરિયા હશે. પીકલ બોલ કોર્ટ, ટેનિસ કોર્ટની સુવિધા ઊભી કરવામાં આવશે. પશ્ચિમગમ રાણીપ વોર્ડમાં ટીપી 66A ડેવલપ થતો વિસ્તાર છે. સદર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કોઈ સુવિધા છે નહીં. નવો એરિયા વિકસિત થઈ રહ્યો છે. ત્યાંથી ધારાસભ્ય અને કાઉન્સિલરશ્રીઓની માગના હિસાબે આપણે ત્યાં 24-25ના બજેટ હેડમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આપણા રાણીપમાં બુક થયેલ હતું. એના સંદર્ભે આપણે લગભગ 42 કરોડના ખર્ચે આપણે રાણીપ વોર્ડમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છીએ. ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાએ સપાટો બોલાવ્યો છે. 27 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરી દીધી. એલસીબી અને એસઓજી બ્રાન્ચમાં મોટી સાફસૂફી કરી નાખી. એલસીબીમાંથી 12 જ્યારે એસઓજીમાંથી 7ની હકાલપટ્ટી કરી દીધી છે. વેરાવળમાં એસએમસીના દરોડાના પગલે એસપીએ આ નિર્ણય લઈને આ હકાલપટ્ટી કરી છે. આ નિર્ણય લીધો છે. પેંડા અને મુર્ગા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું 21 આરોપી વિરુદ્ધ ગુજસીટોક ગુનો દાખલ કરાયો છે. ટોળકી વિરુદ્ધ મારામારી, હત્યાના પ્રયાસના 36 ગુના છે. આરોપીઓની મિલકતો અને વાહનો અંગે તપાસ કરવામાં આવશે. પોલીસ આરોપીઓની મિલકતો પણ જપ્ત કરશે. આ ટોળકી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષોમાં આર્મ્સ એક્ટ, ખૂનની કોશિશ, હથિયારો સાથે રાયોટિંગ, ચોરી, એનડીપીએસ, સરકારી મિલકતમાં તોડફોડ, ફરજ રૂકાવટ જેવા 36 ગુનાઓ આ જીસીટીઓસી હેઠળ ધ્યાને લેવામાં આવેલ છે. આ ટોળકીના 21 સભ્યો પૈકી 12 આરોપી જે છે હાલ પોલીસ શિકંજામાં છે અને 4 આરોપી એ ડિવિઝનના ગુનાના કામે જેલ હવાલે છે. જેમાં ગેંગનો જે લીડર છે સમીર ઉર્ફે મુર્ગો અને તેના શાગીર છે. પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ બંને ગેંગના 17+21 આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાથી દારૂ, જુગાર અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી થશે, એના પણ અંકુશ લાગશે. જામનગરના સીએ કમલેશ રાઠોડની સીબીઆઈએ ધરપકડ કરી છે. કમલેશ રાઠોડના ઘરમાંથી 1.20 કરોડની રોકડ મળી આવી. કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. અપીલ સેટલમેન્ટના નામે ચાલતી સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે.
આરોપીના કોર્ટે 1 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.